કેશોદ રઘુવંશી સમાજ દ્વારા રાજકોટમાં બનેલ અકસ્માતની ઘટના મુદ્દે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તાજેતરમાં રાજકોટમાં એક મહિલાએ બેદરકારીપૂર્વક અને ઓવર સ્પીડમાં કાર ચલાવી શહેરના જાહેર માર્ગ પર વાહન અકસ્માત સર્જ્યો હતો, જેમાં બે નિર્દોષ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ દુર્ઘટનામાં ઘાયલ થયેલ રઘુવંશી સમાજની 15 વર્ષની દીકરી ધ્રુવી દેવાંગભાઈ કોટેચા સારવાર દરમિયાન દુઃખદ અવસાન પામી છે। આ ઘટના સમગ્ર રઘુવંશી સમાજ માટે અત્યંત પીડાદાયક હોય। આવી બેદરકારીના ગંભીર બનાવમાં નિર્દોષ 15 વર્ષની બાળકીને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોય તે સમાજ માટે ચિંતાજનક બાબત છે। આ સંજોગોમાં પોલીસ તંત્ર દ્વારા આ કેસમાં કડક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે અને આરોપી સામે તમામ સંબંધિત કાયદાકીય ધારાધોરણ મુજબની કાર્યવાહી કરવામાં આવે। તપાસ અને ન્યાયિક પ્રક્રિયામાં કોઈ પણ ઢીલાસ ન રાખવામાં આવે। ન્યાય માટે જરૂરી દેખરેખ, માર્ગદર્શન અને પ્રતિબદ્ધતા રાખી નિર્દોષ દીકરીને ન્યાય મળે તેવી માંગણી કેશોદ લોહાણા મહાજન, લોહાણા વિદ્યાર્થી ભવન, લોહાણા ક્રાંતિ સેના, જલારામ મંદિર, અખિલ ભારતીય રઘુવીર સેના મહિલા પાક, રઘુવંશી સોશિયલ ગ્રુપ અને લોહાણા મહાપરિષદ દ્વારા કરવામાં આવી છે। નમસ્કાર, જય જલારામ। આજરોજ કેશોદ લોહાણા સમાજના તમામ સંસ્થાઓના આગેવાનો તથા સભ્યો અહીં ડેપ્યુટી કલેક્ટરની ઓફિસે એક આવેદનપત્ર આપવા આવ્યા હતા। ગયા મહિનામાં ધ્રુવીબેન દેવાંગભાઈ કોટેચા, જે મા દીકરી એક સ્કૂટી પર જઈ રહ્યા હતા, એમનું અકસ્માતે મૃત્યુ થયેલું છે। જે ફોર વ્હીલ હકાવનાર બેન હતા, એમની અપ્રમાણસરની ડ્રાઇવિંગને કારણે એ જે મૃત્યુ પામેલા છે, એને કારણે એમનું 15 વર્ષની જે દીકરી છે ધ્રુવી, એનું મોત થયેલું છે અને એમના મમ્મી છે પણ અત્યારે આઈસીયુમાં દાખલ છે। તો આ જે બનાવ બન્યો છે, કરુણ બનાવ બન્યો છે, એના માટે નિષ્પક્ષ તપાસ થાય, વહેલામાં વહેલી તકે તપાસ થાય અને જે કડક કાર્યવાહી ન્યાયિક રીતે, તર્ક સંબંધ રીતે અને જે કલમો લગાડવાની થતી હોય ન્યાયની, એ લગાડી અને એ પ્રમાણે તપાસ કરવામાં આવે અને કોઈ જાતની ઢીલ ન કરવામાં આવે અને એ પરિવારને, ધ્રુવીને ન્યાય મળે એવી અમારી તમામ કેશોદ રઘુવંશી સમાજની તમામ સંસ્થાઓ વતી અમારી માગણી છે, અપીલ છે, જેથી એને આત્માને શાંતિ મળે। આભાર। વંદે માતરમ। જય જલારામ।